તો દોસ્તો આજે આપણે આવી ગયા છે બંટોસ કેકમાં. ઘણા દિવસથી અમારા વ્યુઅર મિત્રોની ફરમાઈશ હતી કે ફૂડના વિડીયો તો બતાડ્યા, પણ અમારા ફ્રેન્ડ્સ અથવા રિલેટિવની બર્થડે હોય તો નડિયાદમાં સારી કેક ક્યાં બને છે અને લાઈવ કેક બનવી જોઈએ અને એકદમ વેજીટેરિયન. તો આજે આપણે આવી ગયા છે નડિયાદમાં બંટોસ કેકમાં. તો લોકેશનની વાત કરીએ તો સરદારનું બાવલું છે નડિયાદમાં, એક્ઝેક્ટ એની સામે. અને વધારે જાણકારી માટે વિડીયોને એન્ડ સુધી જોજો, વિડીયોને લાઇક કરજો અને શેર જરૂરથી કરજો. અને હા મિત્રો, અમે આ વિડીયો બનાવવાનો કોઈ ચાર્જ લેતા નથી, તો તમારે પણ આ રીતે વિડીયો બનાવવો હોય તમારી શોપનો તો આજે જ અમારા નંબર પર કોન્ટેક્ટ કરો. જય મહારાજ. જય મહારાજ. અમારા વ્યુઅર મિત્રોને તમારું નામ જણાવજો. મારું નામ બંટુ છે. તમારી શોપને સ્ટાર્ટ કરે કેટલો ટાઈમ થયો? શોપ આપણે અહીંયા 2.5 વર્ષથી છે. એના પહેલાં 2 વર્ષ આપણે ઘરેથી કરતા હતા, એટલે આપણે 5-1 વર્ષથી આ ધંધામાં છીએ. અને તમારી એની સ્પેશિયલ કેકમાં વેરાયટી શું? અહીંની મારી સ્પેશિયલ વેરાયટીની વાત કરું તો અહીંયા મારે એક ચોકલેટ ક્રંચ ફ્લેવર છે, પછી વેનીલા ડ્રાયફ્રૂટ ફ્લેવર છે, પછી રસમલાઈ છે, કસાટા છે. આ બધી મારી વધારે પડતી રનિંગ સ્પેશિયલ આઇટમ છે જે સૌથી વધારે ચાલે છે. તો બંટુભાઈ, કેકના ભાવ વિશે થોડી જાણકારી આપી દેજો. ભાવ આપણે અહીંયા 160 રૂપિયાથી ફક્ત ચાલુ થાય છે. 300 ગ્રામની કેક આવે 160 રૂપિયાની અંદર. પછી 250થી 500 ગ્રામની ચાલુ થાય છે 250 રૂપિયાથી. પછી જેમ તમે ફ્લેવર સિલેક્ટ કરો એવી રીતના પ્રાઇસ 300, 350, 400, 500 સુધી આપણા જોડે ફ્લેવર્સ છે. અને બંટુભાઈ, તમારી જે શોપ છે એને ઓપન અને ક્લોઝ થવાનો ટાઈમિંગ જણાવી દેજો અમારા વ્યુઅર મિત્રોને. આપણો ટાઈમિંગ છે સવારે 10 વાગે દુકાન ખુલે છે અને રાત્રે 12:30-1 વાગ્યા સુધી આપણે હોઈએ છીએ દુકાને. અને બંટુભાઈ, કોઈ ઓનલાઈન ઓપ્શન ખરો કેક મંગાવી હોય તો? ઝોમેટોમાં પછી આપણું લોગિન છે, સ્વિગીમાં બી છે, બેઉમાં છે. અને એમાં કોઈ ડિસ્કાઉન્ટ? એમાં બી કંપની થ્રુ 40% ડિસ્કાઉન્ટ સેટ કરેલું છે. એમાં બી ડિસ્કાઉન્ટમાં તમારે થઈ જાય સ્વિગી ઝોમેટો બેઉમાંથી. અને અમારા વ્યુઅર મિત્રોને અહીંયા તમારે ત્યાં કેક લેવા આવવું હોય તો લોકેશનની સેજ વાત કરી દેજો બંટુભાઈ. આપણે એનું લોકેશનની વાત કરું તો અહીંયા સરદારનું સ્ટેચ્યુ છે બસ સ્ટેન્ડની પહેલાં. ત્યાં કોર્નર પર જ આપણી તાલુકા પંચાયત કોમ્પ્લેક્સની નીચે જ દુકાન છે, શોપ નંબર 3, રોડ પર ફ્રન્ટમાં જ છે, રોડમાં જ. આપણે અહીંયા કેકની વેરાયટી કેટલી બંટુભાઈ? આપણે અહીંયા જનરલી 50થી 55 કેકો 500 ગ્રામની રેડીમાં રાખીએ છીએ, 250 ગ્રામની 20 કેકો રેડીમાં રાખીએ છીએ, જેની અંદર ફ્રૂટની અંદર સ્ટ્રોબેરી, પાઇનેપલ, મિક્સ ફ્રૂટ, કસાટાથી લઈને ફ્રૂટમાં 10-15 ફ્લેવર આવી જાય, ચોકલેટમાં 15-20 ફ્લેવર આવી જાય, અને ફ્રૂટ ને ચોકલેટ સિવાય બટરસ્કોચ છે, રસમલાઈ છે, કેસર માવા છે, એ બધી જ ફ્લેવરો આપણે, વેનીલા ડ્રાયફ્રૂટ છે, બધી જ ફ્લેવરો આપણે રાખીએ છીએ. તો બંટુભાઈ, એક મહત્ત્વની વાત પૂછવા માગું છું કે અત્યારે મોસ્ટ ઓફ બધા ઈંડા વગરની કેક માગે છે, તો તમારે ત્યાં કેવી કેક મળે છે? બરાબર છે. આપણે અહીંયા આપણી શોપની અંદર જ કિચન છે, અને અહીંયા તમને મેં કિચનમાં બી તમે બતાવ્યું તમને હમણાં વિડીયોમાં કે આપણે અહીંયા પ્યોર વેજ બને છે 100%, અને એકદમ ચોખ્ખાઈથી બનાવવામાં આવે છે. બરાબર, ધ્યાન રાખવામાં આવે છે, પૂરેપૂરી કાળજી રાખવામાં આવે છે કે કંઈ પણ પ્રકારની ગંદકી ના થાય કે કંઈ ના થાય એના માટે. તો કેકનો ઓર્ડર કેટલા ટાઈમ પહેલાં નોંધાવવો પડે તમારે ત્યાં? જો કેકનો ઓર્ડર આપવા માટે તમારે અડધો કલાક પહેલાં એટલીસ્ટ કહેવું પડે કે મારે આવી જોઈએ છે, તમને અડધો કલાકની અંદર બનાવી આપે. પણ ડિપેન્ડ કરે છે, કદાચ ઓર્ડર વધારે ચાલતા હોય તો થોડી વાર થઈ શકે છે, કલાક જેટલી. બાકી અડધો કલાકમાં તમને મળી જાય. અને જો રેગ્યુલર કેક્સ હોય તો 10 મિનિટમાં મળી જાય તમને. તો બંટુભાઈ, તમે કહેતા હતા કે તમારા કસ્ટમર અને અમને એક મેસેજ પહોંચાડવા માગો છો, તો એ મેસેજ શું હતો એ તમારા દર્શક મિત્રો અને કસ્ટમરને જણાવો. સંદેશમાં એ આપવા માંગીશ કે જ્યારે અમે ડેકોરેશનવાળી કેક રેડી કરતા હોઈએ છીએ ત્યારે કેક્સની અંદર અમે આ રીતની ટૂથપીક આવે છે એ કેકની અંદર મૂકતા હોઈએ છીએ એની સ્ટેબિલિટી માટે, કે કેક આગે પાછી ના થાય, હલે નહીં, પડે નહીં. બરાબર છે. સો આ છોકરાઓ શું કરતા હોય છે કે કેક લઈને એકબીજાને મારતા હોય છે કે એ છોકરાનું મોં કેકમાં નાખતા હોય છે. તો જો સપોઝ આ સ્ટીક જે છે એ કેકની અંદર નાખેલી હોય, બરાબર, અને જો છોકરાને મારવામાં આવે મોં, તો આનાથી બહુ મોટું નુકસાન થઈ શકે છે અને કદાચ મરી પણ જઈ શકે છે એ વ્યક્તિ. સો નડિયાદની પ્રજાને એટલું જ કહેવાનું છે કે તમે ક્યારે બી ડિઝાઇનવાળી કેક કે કોઈ બી કેક ઓર્ડર કરાવો તો મારતા પહેલા એક વખત આ ચકાસી લેવું કે એની અંદર આ સ્ટીક નાખેલી છે કે નથી, જેથી કરીને મોટું નુકસાન થતું અટકી જાય. તો બંટુભાઈ, આ જે સ્ટીક છે એ કયા કેકની અંદર તમે યુઝ કરો છો? આ જનરલી હાઇટવાળી કેક હોય છે જેની લેયર વધારે હોય, જે મારવાળી કેક હોય છે, લાયનવાળી કેક હમણાં બહુ બધા કરાવે છે, ફેમસ છે. એ બધી જ કેકની અંદર સ્ટેબિલિટી મૂકવા માટે કે કેક આગી પાછી ના થઈ જાય,
લઈ જતા પડી ના જાય, ધેટ્સ વાય આ મૂકવામાં આવે છે ઉપર. અચ્છા, તો નોર્મલી કેકમાં યુઝ નથી કરતા? નોર્મલી 500 ગ્રામની કેક છે એની અંદર નથી યુઝ થતી, બરાબર. આ જે મોટી કેક થાય, કિલોની કેક જે હાઈટ વાળી હોય છે, જે મારવાળી હોય છે, એ દરેકમાં આ રીતની ટૂથપીકનો ઉપયોગ થાય છે. સો ધ્યાન રાખવું કે મોંમાં ડાયરેક્ટ મારવી નહીં કેક, કે કોઈનું મોં બી કેકની અંદર મારવું નહીં. મોટી કેકની અંદર બહુ મોટું નુકસાન થઈ શકે છે આ વસ્તુના લીધે, અને આવી એકાદ ઘટના બની પણ ગયેલી છે અગાઉ. અને હા બંટુભાઈ, આ જે પાછળ ડેકોરેશનનો સામાન છે એના વિશે થોડી જાણકારી આપી દેજો. હા, બધું જ ડેકોરેશનનું મળી જાય તમને. પાર્ટી પોપથી લઈને, ટોપીથી લઈને, સ્પ્રેથી લઈને, જે બી તમારે જોઈતું હોય બધું હોલસેલ અને રિટેલ બેઉમાં મળી જાય. ઓકે, થેન્ક યુ બંટુભાઈ. જય મહારાજ. જય મહારાજ. તો ચાલો દોસ્તો, આજે આપણે તમને બતાવી દઈએ કે લાઈવ કેક કેવી રીતે બને છે. અને હા મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને અમારી ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો લોકેશનની ફરી એકવાર વાત કરીએ તો મિત્રો, નડિયાદ સરદાર બાવલાની સામે છે નોટબુક સ્ટોલ, એની એક્ઝેક્ટ સામે. અને બીજી બધી માહિતી તમને ડિસ્પ્લે પર મળી જશે, તો એકવાર જરૂરથી વિઝિટ કરજો. થેન્ક યુ વેરી મચ. જય મહારાજ.